હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમારા બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને જો 12:21 થઈ ગઈ છે મસ્ત મજાની. ને અમારા ધાર્મિકા બેન જો અહીંયા સૂતા છે. કા ધાર્મિકા સૂતી છે કા જાગે છે? જો જાગે છે. પંખો બંધ કર્યો ને વિડીયો સ્ટાર્ટ કરવા હતું તે જાગી હતી ગયા ખરેખરમાં. કા તમે કેમ જાગી ગયા? ના જો અમે પ્રીતિના એના વિડીયો જોઈએ છે. એ ગયા છે, જોઈ શકો છો. જોઈ ધમુ ને પ્રીતિનાનો વિડીયો જોઈએ છે અમે બેઠા બેઠા. ને મારી મમ્મી ને બહાર કામ કરવા ગયા છે. શું કામ કરે છે કંઈ ખબર નહીં. હાલો જો મારા ધાર્મિક બેન, જો મારા મમ્મી બહારથી આવી ગયા છે. હાલો આપણે ઘરમાં જઈએ ને હવે બધું કામ કરવાનું અડધું થઈ ગયું છે, થોડુંક જ કામ રહ્યું છે. તો હાલો ફટાફટથી પતાવી. થોડાક વાસણ છે, ઘણા બધા વાસણ છે. એ બધા કોને ઉટકે મારે. મમ્મી તો કંઈ ઉટકીએ નહીં. ઉટક્યો જો રાંધવાનું તો બહુ આવે. ગમે જે મેં કીધું ને આ એમાં એવું ચૂલીમાં પપ્પાના કપડાં છે. એમાં હિતાયડા નથી. હું નો કપડા હિતાડું. એમાં એવું છું કે ના જગ્યા ઓલામાં પડ્યા છે ને, મેં કીધું લાવ ને એમાં નાખ દો. મશીનમાં કપડાં હતા. કા ધાર્મિકા મમ્મી તો જો મારા મમ્મી ધાર્મિકાને કાઢવા માંડ્યા. જો શું કરે ધાર્મિકા? અમારે ધારું જો લપડી ગયા હજી તો નીંદરમાં છે. કા અમારે ધાર્મિકા બેન કઈ નક્કી જ ન હોય. ગરમી બાપા. તો હવે ને આપણે પંખો ચાલુ કરી નાખ્યા. અગર વિડીયોમાં ધાર્મિકા બેન ગરમી થઈ જાય. દારૂ તું ઉઠી ગયો તો? ઉઠી ગયો તો? જો ધાર્મિકા. તો જો અમારા ધાર્મિકા બેન ને અત્યારે ઊંધા પડી ગયા તો તમને બધીને બતાવો. જો ધાર્મિકા તું ઊંધી પડી ગઈ હે? કેમ કરતે ઊંધી પડી ગઈ બેટા? જો એ ઊંધી પડી ગઈ ને હું તમને ને મારી મમ્મી શું બનાવે ને હાલો દેખાવ. શું બનાવો મમ્મી? વઘારેલી ખીચડી ખાવાનો સમય આવી ગયો છે અમારે. જો ખીચડી કેમ બનાવશો? મસ્ત બનાવીએ ને. વઘારેલી ટમેટા, મરચા, કોથમરી, ધાણા ભાજી બધું નાખીને મસ્ત. ધાર્મિકાને ખવાય ને આપણે ખવાય. સાચી વાત છે. અમારે ધાર્મિકા બેન ખાય ને અમે ગાય ને હારું તમને બધી ધાર્મિકા પાસે લઈ જાઓ. અમારે ધાર્મિકા બેન ને એકલે રમી લે. કા ધાર્મિકા તું રમને એકલી એકલી રમ એકલી. મારા ધાર્મિકા બેન રમે છે. ધાર્મિકા એ છે ને રિમોટની વાહે લાગી ગઈ છે. કા એને રિમોટ જ જોતો છે એટલે રિમોટ જ જોતો છે. મારા મમ્મી છે ને અટાણે ખીચડી બનાવે. હાલો તમને બધીને લઈ જાઓ. જો શું બનાવો છો? શું છે આ? જો ચોખા અને શું દાળ કઈ છે ઓલી શું છે? આ ફોતરાવાળી દાળ. પછી આમાં જો ટમેટા અને મરચાં કપાઈ ગયા છે, ડુંગળી, ધાણા ભાજી અને બટેટા. તો જો કુકર મસ્ત મજાનું મૂકી દીધું છે. બનાવી નાખે તો આપણે ખાવાની મજા આવી જાય. કે આપણે વઘારેલી ખીચડી બહુ જ ભાવે. આપણે વિડીયોમાં કોઈ દી દેખાડી નથી પણ હું સ્કૂલે ખાઉં ને તો મને મજા આવે. જો એ જીરું ગરમ થવા મૂકી દીધું છે. ટાપ 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 ટાપ. આપણે તો બીક લાગ્યો, બાકી ઉડવું હોય તો આપણે તો ભડાકા નીકળી જાય. કા મમ્મી? મને તો બહુ જ બીક લાગે એટલે તો હું વધારે આખી વધારે ગાયસું બનાવાઈ જવાનું. જો મસ્ત મજાનું તેલ નાખવા જેવું છે. મને ખુદ બીક લાગે. જો મારા મમ્મીને પણ બીક લાગે. હું વધારે ના બીક. મારા મમ્મી તો છે ને ટોપીઓ રાખીને ગાય ચાલુ કરતા બીક લાગે. ઓ માય ગોડ! જો બાબા જો મારા બીકડા. હું અહીં ઉપર ચડીને તો આ બધું ભરી ગયું. ક્યાં મમ્મી? મને છે ને ઉપર ચડાવી ટોડલે બધું સડામાં ભરી ગયું બધું. ઓ માય ગોડ! જો હળદર નાખવા મળે છે. અમારે ધાર્મિકા બનાવતી શું કરે તમને દેખાડું? જો ધાર્મિકા
તો ઘૂઘરા ગઈ જા જાય બનાવવા માંડ્યા છે નાખી દઈ મસ્ત મજાનું એ નથી ખબર હો ખીચડીમાં ડુંગળી નખાય કે ન નખાય પહેલી વાર નાખીએ ડુંગળી નાખે તો ખરી સ્કૂલે અમારું નાખી હા સ્કૂલે તમારે નાખે ડુંગળી આપણે કોઈ ડુંગળી નથી નાખતા ઘરે તો ફર્સ્ટ ટાઈમ બનાવી છે મારા મમ્મી પહેલી વાર બનાવી છેલ્લી વખત જો મસ્ત બનાવેલો છે ચોખાને નાખી દીધું જોઈ કઈ જતા ખાલી પલાળવા મેટા હતા નાખો મેળે છે ને જો લાવી નાખી અમે બિરયાની બનાવતા હતા ને તો અમારે ટાઈમે કદાચ જો તમે દેખાતા એના હાથ ઉપર જ હોઈ ગયા જો હું નાખી દીધું મીઠું આટલું બધું ખાલી ખાલી મજા આવે ઓ માય ગોડ મારે ખારી ખાલી ખાલી ખાવામાં વઘારેલા ભાત ખીચડી ના કહેવાય આને વઘારેલું ભાત હા યસ જી કે હાલ બટેટા નાખ્યું ને એટલે ખીચડી નથી વઘારેલા ભાત આ પાણી નાખવા મળે છે મારા મમ્મી મસ્ત મજાનું પાણી કરી દે કુકર આગળ કેટલી 2 ગ્લાસ અઢી ઓ માય ગોડ મસ્ત મજાને હલાવી નાખીએ મસ્ત મજાનું મૂકી દીધી ને હવે ને આપણે ઉતરી ગયા ને મારી મમ્મી એને કુકરનું ઢાંકણું દઈ દે જો તો હાલો હવે ખીચડી બની જાય ને પછી મળીએ પછી ખાવા તાણે મળીએ સીધા જો શકો છો મારી મસ્ત મજાની ખીચડી બની ગઈ છે જો મેં મારી ડીશ પણ કાઢી લીધી મારા મમ્મી તો અમે જો ખાવા હોતી મેળા છે કા સાસ લઈ આવું છાશ લેવા જવી છે ને મારા ધાર્મિકા બેન જો ખીચડીમાં જ નજર છે ધાર્મિકા જો આપણે ખાવા મળીએ ને હે ને આપણે છાશ લઈને આવીએ પછી મળીએ જો મસ્ત મજાની છાશ લઈ આવ્યા છે ને છાશ તો જો બરફવાળી છે કા નકરો બરફ હજી તો પોસી હતી બીજી તો હાવ કડક હતી લેવા ગઈ તો મારા મમ્મી છાશ હલાવીને મારા ધાર્મિકા બેનને પીવી છે પણ ના તાવ આવી જાય જો તો હાલો હવે આપણે ખાધે રાખીએ આપણે તો જે બટકું મોઢામાં નાખ્યું નથી જા મસ્ત મને ચાલશે ખાલી મજા આવી ગઈ કા મમ્મી મસ્ત બનાવે હાલો ખાઈ લઈએ જો ખાઈ જા તો ચોટાનું અગાસી પર આવી ગઈ શું અહીંથી કેટલો મસ્ત વ્યૂ છે પવન પણ એટલો ઘણો બધો છે આમથી અંધારતો હોય જો લીમડાનો પણ કેટલો પવન ઘણો બધો પવન એટલો આવે એમ આવે કે ઉડી જાય આગળ પણ વરસાદ પણ આવશે તો પવન છે તો લગભગ તો નહીં જ આવે કે પવન છે ને તો આગળ ઉડી જાય ના અમારું ઘર કેવું મસ્ત ઉપરથી કાંક આવું દેખાય જો શકો છો ધીરે ધીરે સાટ આવતી સ્ટાર્ટ થઈ ગયો જો તમને ઓલી સાઈડ જઈને દેખાવું વ્યૂ પણ કેટલો મસ્ત છે જો છોટો બતાવ જો વરસાદ સ્ટાર્ટ થઈ ગયું છે જો તરફ જઈ રહ્યા છે અહીંયા કેટલો વરસાદ છે જો એટલો જ હોય ને આ નીચે થોડોક વધારે લાગે ઉપર એટલો બધું લાગે ને તો ચાલો હવે નીચે જઈએ આપણે ઘરે આવી ગયા જો જોઈ શકો છો કેટલો ફાસ્ટ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો એટલો બધો નથી પણ ઘણો બધો આવવા માંડ્યો
પવન નહીં છે, પાછો વરસાદ છે. જો 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 તમને સાટા દેખાતા હોય તો દેખાઈશ. જો આપણે ગાસી પર હોત ને તો આજ તો આપણે પલરી જ જવાના હતા. પાખો હતો કામ અમે બધા જોઈ શકો છો. તને કેટલો બધો વરસાદ એવું એટલો જ વરસાદ થયો આજે. જો બાપા આમ તો જો પાણી ખાલી ભરાઈ ગયા. આમ જો તમને બહાર દીકરીને બતાવું, જોઈ શકો છો. આમ તો જો ખાલી પાણી તો જો ભરાણું. ઓ બાપા આ ચોમાસું હવે બેસી ગયું ને એવું લાગે છે. એટલો વરસાદ તો કોઈ દી ન થયો એટલા દિવસ. હવે ચોમાસું આવી ગયું. જો આ કેવા આ સારો વરસાદ આવ્યો હે. આ પહેલી વખત રેલવેમાં આવો વરસાદ આવ્યો. આટલો વરસાદ એટલે આનો નો કહેવાય વરસાદ બગાડે થોડી તાવ આવી ગઈ. આમ તો જો અમારે બરાબર હું ધોઈ ગયું. અમારું બકાલું બધું ધોઈ ગયું. એવું કે ન ઉગે હવે કાંઈ ભરોસો વીજળીઓ ના તડાકાથી તડાકા. તમને બધી હું બારીએથી બતાવો. તમે બારી તો દઈ દીધી પણ તમને બધી બારીએથી બતાવું. એમાં એવું થયું કે વરસાદ જો જોમાં મારો આ ઢબરું ભરાવા મૂક્યું છે ને એ બધું પાણી ઢોળાઈ ગયું અહીંયા ને ભરવાનું તો આપણે અહીંથી તો જો બાકી ખતરનાક. કેમેરો તમને બહાર દેખાડું. આમ તો જો પાણી પાણી પાણી. ઓ માય ગોડ વીજળીઓ થાય જોયું તમને. જોઈ શકતા છો કેટલો વરસાદ થાય ખાલી તમે વિચારો. એટલો વરસાદ તમારું ચોમાસું બેહી ગયું. ત્યારે આજે એમ લાગ્યું કે ચોમાસું બેહી ગયું. તમારા ધાર્મિકા બેને તો રડવાનું તાવે કા મમ્મી. ઓ માય ગોડ આજે અમારે તો જો આ દિવાલમાં પાણી વધીને પડવા માંડ્યું. મંદિર જો અમારે ખાલી એક જ પ્રોબ્લેમ છે. આ દિવાલે ખાલી મંદિરે જ પાણી પડે. એ પણ મંદિરે પડે. આમ કઈ બીજી જગ્યા ઉપર ન પડે. ને વરસાદના પૂર હાલી ગયા કા મમ્મી. તમે બધા જોઈ શકો છો કેટલો વરસાદ આવે. આમ તો જો વીજળીઓના તડાકા પણ એટલા જ થાય કા મમ્મી. જો પાણી કેટલું બધું થાય. આજ આવી ગયો આખરમાં વરસાદ. જો કેટલો બધો તડાકા પણ એટલા જ થાય વીજળીઓના. જો તમને અવાજ સંભળાતો હોય તો મારા મમ્મી તો એ પાણી ભરવામાં બીજી છે. આપણે અત્યાર સુધી પાણી જ ભરતા હતા. ધાર્મિકા બેન અહીંયા રમે છે મારા મમ્મી પાસે. મારા ધાર્મિકા બેન મોવારા કેવા થયા દેખાડતું તારું. જો કુકડા સોટલી વારી હતી ને તો મોવારા કેવા થઈ ગયા. જો આમ જો એટલી મોટી ટકલિયા ટકલિયા કા ધારો આજે ભેગા કરીશ તો એમ જ રહેશે. એટલે મારા હાથ કાઢો હાથ કાઢો. હું થઈ ગયા એ ટકલિયા કા ધારું. પછી બ્લોગ એન્ડ કરી દેશું આપણે કા કા એન્ડ કરી દઈએ ને. હવે તમે કઈ બોલશો એન્ડ કરી દઈએ. આજનો બ્લોગ આપણે એન્ડ કર્યો તો તમને બધીને મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.